વડોદરા જિલ્લા અને વડોદરા શહેરની કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીની મિટિંગ છે. આ મિટિંગનું ફોકસ છે 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર દરમિયાન વોટ ચોરીના મુદ્દે એક જબરદસ્ત રાજ્યવ્યાપી વડોદરા શહેર જિલ્લા વ્યાપી એક અભિયાન લોન્ચ કરી રહ્યા છે. એક ઘરમાં બહુ મુસીબતથી 5-7 માણસો રહેતા હોય પણ સાંકળ મુકળ વધુ તકલીફ બેઠીને ક્યાંક 10 રહે, 12 રહે, 15 રહે, 20 રહે. 20 લોકો રહેતા તો 12, 15, 18 એમાં મતદાર હોય. 250 લોકો એક ઘરમાંથી વોટર ડિલીટ ગયો. સાચા મતદારના નામ ડિલીટ થઈ જાય, જે વિધાનસભા ક્ષેત્રના નથી એના નામ એડ થાય. આ જે બધું ચાલ્યું છે એનો રાહુલજીએ એક બહુ જબરદસ્ત ખુલાસો કર્યો, એક્સપોઝ કર્યો. આવો જ ખુલાસો અમારા માનનીય પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાએ પણ કર્યો. નવસારીની ઓલપાડ 84ની બેઠકમાં 30,000 જેટલા ફેક વોટર્સ. આની મુદ્દે આખા ગુજરાતમાં જનજાગૃતિ ઊભી કરવા અને વડોદરા શહેર અને જિલ્લામાં જનજાગૃતિ ઊભી કરવા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર એક આખી સહી ઝુંબેશની કેમ્પેન લોન્ચ કરીએ છીએ. આ મુદ્દાને ફોકસમાં રાખી સંગઠન મજબૂત થાય અને 2027માં ભાજપને બરાબર જડબાતોડ જવાબ આપીએ, ઉખાડી ફેંકીએ એવા નિર્ધાર સાથે આજે વડોદરા શહેરની જિલ્લાની અમે આ કારોબારીનું આયોજન કર્યું છે.